હું કેના ચંપલ પહેરીને આવ્યો બતાવું તમને? ના ના રેવા દે ને, બતાવું. સ્વાગત છે તમારું બધાનું મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી ગઈ અને અત્યારે વાગવામાં થયા છે 7:10. આપણે ઉઠી ગયા હતા વહેલા ને અત્યારે આમ જુઓ અહીં ધાબા ઉપરથી એવો વ્યૂ આવે છે કંઈક, ને સૂર્યદેવ ઉપર આવે છે ધીમે ધીમે દેખાય. અહીંયા ચાલુ છે ગુંદા ઉતારવાનું. ગુંદા છે તો લઈ જવાના છે ઘરે. હવે આપણે ભાગવાનું છે આગળ થોડીક વારમાં. ને જુઓ અહીંયા આંબા કેટલા બધા છે, મોટા બધા. પણ આમાં ઓણ કેરી ક્યાંય છે જ નહીં. આમાં કેરી જ નહીં જોવા મળે, કેમ કે ઓણ કેરી આવી જ નથી આંબામાં. નકર આંબામાં કેરી હોય પણ ઓણ કેરી જોવા મળતી જ નથી. એક કેરી છે જ નહીં આમાં ક્યાંય. જો તમને દેખાય છે આમાં કેરી છે જ નહીં, ઓણ આવી જ નથી. મોર જ નથી આવ્યો તો કેરી ક્યાંથી આવે? જુઓ અહીંયા ગુંદા ઉતારી લીધા છે એટલા ગુંદા છે એમ તો મોટા મોટા. ને આમાં ગુંદામાં ઓણ ગુંદા આવ્યા છે જોરદારના. ગુંદા આવ્યા છે, કેરી નથી આવી ઓણ. હવે આવી ગયા નીકળ શાકભાજી ઉતારવા. અહીંયા જુઓ દૂધી શાકભાજી વાવેલું છે અહીં છે, દેખાય તમને? ઓર્ગેનિક ઘરની. અહીંયા છે જો ભીનું બધું પાણી વાયરું છે, આમાં આવ્યું છે તે ભીનું છે. શું ઉતારવાનું છે? રીંગણા હે તો રીંગણા ઉતારવાનું કામકાજ ચાલુ છે પણ દેખાતા નથી. આમાં તો ભીનું છે. મેં હું કેના ચંપલ પહેરીને આવ્યો બતાવું તમને? ના ના રેવા દે ને, બતાવું. અయ్યો કેમ બાકી છે ને મારા જ છે, કોઈના નથી. કોમેન્ટ ના કરતા એ આપણા જ છે. મેં જુઓ અહીંયા આટલી નારિયેલી છે. આમ કઈ નારિયેલી મતરોપા હે, જો મતરોપા દેખાય તમને? મતરોપા હે પણ એને અટાણ ઉતારાય નહીં, આપણે છે ભાગવાનું ઘરે. તડકો થતો જાય છે ધીમે ધીમે, તો ગરમી પડવાનું ચાલુ થાય એ પહેલાં ભાગી જવાય ઘરે. આપણે આવી ગયા હતા ઘરે ને અત્યારે ગરમી છે જોરદારની ભાઈ, એની વાત છો. ને હવે આપણે ભરવાની છે માંડવી, કેમ કે માંડવી મૂકવાની છે યાર્ડમાં, તો એને પહેલાં ભરવી જોઈએ ગુણની. તો હાલો પહેલાં માંડવી ભરી લઈએ. ગરમી એવી થાય અહીંયા, એ ફકી ઉઠશે એટલે ઓહો મેરે કો તો એસે દિલ મેં ધક ધક હો રેલા. જો આ કટ્ટા ભરવાના છે ને આ જમરૂખડી છે અમારી. જો આમાં જમરૂખ છે પાકેલા જાજા. જો અહીંયા તમને બધે દેખાય ને આ બધા પાકેલા જમરૂખ છે. અમે તો કોઈ ખાતા નથી કેમ કે ખાઈ ખાઈ ધરાઈ ગયા, બહુ ખાવાનું મન ના થાય. ને અહીંયા છે આ માંડવી, તો આમાંથી માંડવી કાઢીને ભરવાની છે. ને જો અહીંયા પવન આવતો નથી જીરી કે આમ વાં પવન આવે આમ સેટો, અહીંયા ઓથ આવી જાય છે હાવ તડબે ચલા પૂરું. ટાટા બાય બાય સી ખતમ. ગરમી એવી થાય. તો જો માંડવી ભરાઈ ગઈ, એટલી ગુણું ભરી, 25 ગુણું ભરી છે. ગરમી છે જોરદાર. આમથી એટલું ખાલી થઈ ગયું. 50 ગુણું છે, 25 ભરી, 25 કાલ. કેમ કે 25 એક રિક્ષામાં જાહે તો 25 ભરી છે આજ, 25 કાલ ભરવાની છે. ના ગરમી છે આજ બાપી જોરદારની. જો ભાઈ હવે સીવવાનું કરી દીધું ચાલુ, તો હવે નાહી નાખીએ.
ખાવાની પહેલા આપણે નાઈને પાછા આના કપડાં પહેરી લીધા હતા, કેમ કે આપણે જરાક પૈસા ગામમાં ગયા જવાનું હતું, થોડું કામ હતું, એટલે આપણે પાછા એની કપડાં પહેરી લીધા હતા. ને એ માંડવી પહેરી ત્યાં ઘડી કોઈ શીખવા એવી ઓહો એની વાત પૂછું, જોરદાર ખતરનાક હો. ઘડી તો માથું દુખવા માંડ્યું હતું, એમ કે એમાં ફોરટ નાખેલો હતો, તો વાત જ પૂછવામાં. હેલો ઓર્ગેનિક કેળા હું સવારે ગયો તો મામા ઘરે, તો ત્યાંથી લઈ આવ્યો હતો, તો એ ઓર્ગેનિક છે. ને અત્યારે માથું દુખે હગદનું ફોરટને લીધે. માંડવીમાં ફોરટ નાખવો પડે, નકર એ હળી જાય માંડવી, એટલે એમાં ફોરટને દવા ને એવું બધું નાખેલું હતું. તે વાત જ રહેવા દે નહીં. ઘડીક તો કોઈ એમાં શીખવા આવી બાપા, ઓહો જોરદારની. હાલો કોઈને તમારે કેળા ખાવા હોય તો આવી જાવ, ઓર્ગેનિક દવા વગરના હે, દવા વગરના, જઈ કઈ દવાની વાડીના. અત્યારે વાગવામાં થયા છે 8:30 ને બધાની ઈચ્છા છે ગુલ્ફી ખાવાની, તો આપણે ગુલ્ફી લેવા જઈએ ને જો ખુલ્લી છે તો લઈ આવીએ. જો લગભગ તો ખુલ્લી હોય પછી કાંઈ નક્કી ના હોય, ગામ અમારું વહેલું બંધ થઈ જાય તો જો ખુલ્લી છે તો લઈ આવીએ ગુલ્ફી. આવી ગયા ગુલ્ફી લઈને, દુકાન ખુલ્લી હતી વાંધો નથી, તો આપણે લઈ આવ્યા માવા મલાઈ. આ જો માથે બાંધવાનું હોય તો આપણે એનું કંઈ ઇગ્નોર મારી દઈએ. આપણે માવા મલાઈ લઈ આવ્યા, 2 ગુલ્ફી ઓલા રૂમમાં વહી ગઈ ને 2 અહીં પડી છે, 4 ગુલ્ફી લઈ આવ્યો તો હવે ખાઈ નાખીએ, બાકી ઓગળી જાય. તો ખાવી કે ગુલ્ફી? ખાવી જોઈએ ને ગુલ્ફી, તું લઈ આવ એટલે. તો આલો ગુલ્ફી ખાઈ નાખીએ. ઓને બેન દઈ હોય એની ગુલ્ફી? હા એની દઈએ. 2 ગુલ્ફી ઓલા રૂમમાં દઈ દીધી ને 2 અહીંયા. બાકી ઓલા બધા ટીવી જોવા વાળા છે એને દઈ આવ્યા. એ ટીવી જોવે, આપણે કોઈ દી ટીવી ના જોઈએ, કેમ કે મને ટીવીમાં આવે કંટાળો, એટલે આપણે કોઈ દી ટીવી ના જોઈએ. તો ખાઈ નાખીએ, બાકી ઓગળી જાય. ભાઈ ગુલ્ફી તો ખાઈ નાખી છે, તો પંખો પહેલાં કરી દઈએ બંધ. હવે આપણે ખાવા જોશે કેળા. આ કેળા ઓમ છે ઝીણા, પાકેલા છે એટલે હે મીઠા. તો જરા કેળા ને એવું ખાઈ નાખીએ, મને લાગી આજ ભૂખ જોરદાર. તો ગુલ્ફી ખાતા આટલી વાર લાગે? ધીરે ધીરે એની ભાઈ કલાક કરી, આપણે તો આવી નથી ને ગઈ નથી, તો હવે જરાક કંઈક ખાઈ નાખીએ, ભૂખ લાગી છે ખતરનાક જોરદાર. તો અત્યારે વાગવામાં થયા છે 9:15. તો આ ભાઈ પબજી રમે છે, ફ્રી ફાયર રમે છે સોરી. તો આપણે આ બ્લોગને કરી દઈએ અહીંયા આપણે એન્ડ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે, ત્યાં લગી બાય બાય.